વર્ષો વીતી ગયા, પતિએ સ્ત્રીની હામું પણ નથી જોયું. લો હજી તો આવતા ને હોત એમ કે તમે મારું કેવું માનતા નથી, તમે મારું સાંભળતા જ નથી. માનું સાંભળે તો એ ઉપાધિ, વહુનું સાંભળે તો એ ઉપાધિ. માનું સાંભળે તો માવડિયો કહેવાય, વહુનું સાંભળે તો કે આ વહુ ગેલો થયો, દીકરો જાય ક્યાં? આજ દેહુતી માતાનું ચરિત્ર મારી યુવાન બહેનો, મારી માતાઓ સાંભળવા જેવું ચરિત્ર છે. કે કરદમ ઋષિ એક દિવસ વાંચતા વાંચતા નજર કરી અને સામે સ્ત્રી દેખાણી. જો પાછા પૂછે છે કે તમે કોણ છો, બોલો. પોતાની વહુને પૂછે છે કોણ છો. અને આપણે તો દિવસમાં એકવાર જો દીકરાએ પૂછ્યું ના હોય ને વહુને તો ભૂકા નીકળી જાય બિચારાને. અને ત્યારે કહે છે કે હું તમારી ધર્મ પત્ની દેહુતી છું. અરે રે, આટલા વર્ષોથી તમે મારી સેવા કરી રહ્યા છો. આ શરીર એકદમ દુબળું પાતળું થઈ ગયું છે. કરદમ ઋષિનું પણ દુબળું પાતળું શરીર. કરદમ ઋષિએ તપ કર્યું. જો કહેવાય, જો આવા તપ કર્યા હોય ને તારા વિમાનો આવે. હા, પોતાના યોગ બળથી વિમાન ઊભું કર્યું. જો પહેલું વિમાન મારા કપિલ ભગવાનના પિતાએ કરદમ ઋષિએ મંગાવ્યું છે. વિમાનમાં કેવી કેવી સગવડો જુઓ, બાગ બગીચા. અને યોગ બળથી દેહુતી માતા અને કરદમ ઋષિ યુવાન બન્યા છે હો. અને પછી એમાં સામેલ થયા છે. ધર્મ સંસ્કાર એવા છે કે જ્યારે તમે ઘરમાં હો ને ત્યારે સંસારમાં પતિએ પત્નીનું માનવું ને માતા પિતાનું માનવું ને ત્રાજવું હડખું રાખવું. આજ કરદમ ઋષિ અને દેહુતી માતા બંને એ ખૂબ આનંદ કર્યો છે અને સંસાર સુખ માણ્યું છે. અને પહેલું કહેવાય કે નવધા ભક્તિ આવી છે. જેના ઘરે દીકરી આવે ને પછી દીકરો આવે ને એ સારું. આ ડાયરેક્ટ દીકરો મળી જાય ને એને અભિમાન બહુ હોય. કારણ કે દીકરી વળાવે એને ખબર પડે કે દીકરી શું ચીજ છે મારા ભાઈ બહેન. અને કોઈની દીકરીને દુઃખી ન કરતા આજ હું ઘણી વ્યાસપીઠ ઉપર કહું છું, શા માટે વહુઓને હેરાન કરો છો? આશીર્વાદ આપો, વહુઓને પ્રેમ કરો. વહુ ન માને તો હું બેઠો છું સમજાવવા મારી દીકરીઓને. ઘણી વાર તમે ક્રોધમાં ઘણું કરી નાખો છો. અને તમારી દીકરી કોકના ઘેર જાય તો એને દુઃખ પડે તો તમારી દુઃખ સહન નથી થતું, તો તમે તમારી વહુને શા માટે દુઃખ આપો છો?